નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, હું પરેશ ટાંક આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર એની અંદર લેક્ચર નંબર 13 એમાં આજે આપણે ચર્ચા કરીશું પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થનું નામ છે બીજું અનુચુંબકીય. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી, દ્રવ્યને આધારે પદાર્થોનું વર્ગીકરણ કર્યું હતું. એમાં 3 પ્રકાર હતા: ડાયામેગ્નેટિક, બીજો પેરામેગ્નેટિક અને ત્રીજો ફેરોમેગ્નેટિક. ડાયામેગ્નેટિક વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે ડાયામેગ્નેટિક પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. પેરામેગ્નેટિક પદાર્થમાં બરાબર સમજો, આ પેરામેગ્નેટિક પદાર્થ છે. આ આખો પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો છે. પેરામેગ્નેટિક પદાર્થનો આ જુદા જુદા અણુઓની ડાયપોલ મોમેન્ટ આવી છે, અસ્તવ્યસ્ત દિશામાં છે. આવા અણુઓ ભેગા થઈ અને એક ડાયામેગ્નેટિક પદાર્થ બનાવે છે. દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે, પરંતુ ડાયામેગ્નેટિક આખા પદાર્થની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય છે. આ બરાબર સમજજો. ઓમાં ચાક માત્રા કાયમી શૂન્ય હતી, અહીંયા પરિણામી ચુંબકીય ચાક માત્રા 0 છે. આ સામાન્ય તાપમાને વાત થઈ. સામાન્ય સ્થિતિમાં પેરામેગ્નેટિક પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ હોય છે. એ ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? અસ્તવ્યસ્ત, પરિણામી શૂન્ય થાય. ત્યાંથી આપણે ડાયામેગ્નેટિક પદાર્થમાં જોયું તો કે ટોટલ ડાયપોલ મોમેન્ટ કાયમી શૂન્ય હોય. પછી આપણે શું કર્યું હતું તો કે ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થતું હતું, તો અહીંયા એ જોઈએ. માનો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો ડાયામેગ્નેટિક પદાર્થનો ટુકડો મૂકવામાં આવે તો શું થશે? તો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પેરામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે. પેરામેગ્નેટિક પદાર્થ, હમણાં આપણે ઉદાહરણ જોઈએ એના ક્યાં ક્યાં છે. જો પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો અહીંયા મૂકવામાં આવે તો શું થશે? આ એસ છે, આ એન છે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, એસ એન. આની ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થાય. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે એટલે શું થશે? બંનેની ડાયપોલ મોમેન્ટની દિશા એક થશે. બંને ડાયપોલ મોમેન્ટની દિશા એક થશે એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને આકર્ષશે. એકબીજાને આકર્ષશે એટલે હવે આ પેરામેગ્નેટિક પદાર્થના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે, એટલે એની સંખ્યા ઘનતા વધશે. એકમ કદ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એકમ ક્ષેત્રફળ દીઠ, એ સંખ્યા ઘનતા વધી એટલે ચુંબકીય ક્ષેત્ર ડાયામેગ્નેટિકમાં ઘટતું હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધશે. બીજું કે એની ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થશે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આ વાત થઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને મૂકો, પેરામેગ્નેટિક પદાર્થને મૂકીએ તો. હવે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એ પહેલાંનું એક ઉદાહરણ જોઈ લઈએ. એમાં આવો પ્રશ્ન પૂછવાનો, પેરા કેવો છે એ કહેશો?
આમ બોલવાનું, પેરા કેવો છે એ કહેશો તો કે આ કહી દઈ. પેરામેગ્નેટિક પદાર્થનું પહેલું ઉદાહરણ કેલ્શિયમ, બીજું ઉદાહરણ ઓક્સિજન, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ ઉપરથી એલ્યુમિનિયમ, 100 ઉપરથી સોડિયમ અને ક ઉપરથી કોપર ક્લોરાઇડ CuCl2. એટલા ઉદાહરણ યાદ રહે તો ઘણા આપણને પેરામેગ્નેટિક પદાર્થના. બરાબર છે, લગભગ બધા આવી ગયા છે. એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ આ પેરામેગ્નેટિક પદાર્થો છે. પેરામેગ્નેટિક પદાર્થના બધા દાખલા તરીકે હું વિચારું કે અહીંયા હું કેલ્શિયમનો ટુકડો મૂકું તો શું થશે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, સંખ્યા ઘનતા વધશે એટલે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે. હવે આપણે આને જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય જોઈએ. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, આ બાજુ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે, આ બાજુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. આની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો જો મૂકીએ તો શું થશે. આ પેરામેગ્નેટિક પદાર્થના ટુકડામાં ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં આમ પ્રેરિત થશે. એટલે અહીંયા S થી N હશે, તો આ બાજુ એનો N ધ્રુવ છે, આ બાજુ S ધ્રુવ છે. N ધ્રુવ ઉપર આમ બળ લાગે ક્ષેત્રની દિશામાં, S ધ્રુવ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ બળનું ક્ષેત્ર અહીંયા વધુ છે એટલે આ બાજુનું બળ વધારે હશે N ધ્રુવ ઉપરનું, S ધ્રુવ ઉપરનું બળ ઓછું હશે. આને કારણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આ પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરશે, નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ. એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થ આકર્ષણ બળ અનુભવે છે અથવા તો આકર્ષણ અનુભવે. અને આકર્ષણ અનુભવે એટલે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને આકર્ષે, ક્ષેત્ર રેખાઓ આકર્ષે એટલે શું થાય છે, એની ગીચતા વધી જાય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર પેરામેગ્નેટિક પદાર્થની વર્તણૂક થઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી. ક્લિયર બાળકો? તો અહીંયા આપણે આ ચર્ચા જે કરી પેરામેગ્નેટિક પદાર્થની કરી, આગળના લેક્ચરની અંદર જે ચર્ચા કરી તેમાં ડાયમેગ્નેટિક પદાર્થ હતો. તો ડાયમેગ્નેટિક પદાર્થ ને પેરામેગ્નેટિક પદાર્થ આમ તમે જો તો એકબીજાની વિરુદ્ધ પરિસ્થિતિ છે. ઓમાં ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, આમાંય શૂન્ય હોય, પણ દરેક પરમાણુની ટોટલ ડાયપોલ મોમેન્ટ હોય છે. બીજું, આમાં ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત થાય, ઓમાં ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય. એનો ગુણધર્મ છે. અહીંયા આપણે જોવા જઈએ તો એની સંખ્યા ઘનતા વધશે, ત્યાં સંખ્યા ઘટશે. અહીંયા પદાર્થના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે, પહેલામાં અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટશે. અહીંયા પદાર્થ જે છે પેરામેગ્નેટિક પદાર્થ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એટલે કે નિર્બળથી પ્રબળ તરફ આકર્ષણ અનુભવશે. ડાયામાં આનાથી ઉલટું થશે, પ્રબળથી નિર્બળ તરફ. ક્લિયર થયું બાળકો? ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે પેરામેગ્નેટિક પદાર્થ માટે એની સાથે સંલગ્ન એવો એનો ક્યુરીનો નિયમ એના વિશે ચર્ચા કરશું. ચાલો બાળકો, હવે પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ આના વિશે ચર્ચા કરવાની છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થ હોય કે પેરામેગ્નેટિક પદાર્થ હોય કે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય, એની ડાયપોલ મોમેન્ટ હોય ને બાળકો, એની પાસે બે પ્રકારની ઉર્જા હોય. યાદ રાખજો, બે પ્રકારની ઉર્જા હોય. એક એની ચુંબકીય ઉર્જા, જે આપણે સૂત્ર ધાર્યું હતું, ચુંબકીય ઉર્જા U - m.b, અને બીજી ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા એટલે 3/2 kBT. ઉષ્મીય ઉર્જાને કારણે એ પોતાના સ્થાનની આસપાસ ચલાયમાન થશે.
અને એની ચુંબકીય ઉર્જાને કારણે એ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે આ ગોઠવાશે ને આ એને વીખશે. બરાબર છે. પ્રયોગો દ્વારા એવું સાબિત થયું, એવું ક્યુરીએ આપણને કીધું કે પેરામેગ્નેટિક પદાર્થ માટે પદાર્થમાં મેગ્નેટાઇઝેશન ma એટલે એની ડાયપોલ મોમેન્ટ ma બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 ના સમપ્રમાણમાં અને તેમના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું ક્યુરીએ કીધું કે પેરામેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન, તો મેગ્નેટાઇઝેશન એટલે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ. બરાબર. હવે ધ્યાન આપજો અહીંયા, આ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ જે છે એટલે મેગ્નેટાઇઝેશન એમ થયું. તો અહીંયા આપણને એમ કીધું કે મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં. તો ખરેખર આપણે ચુંબકીય ક્ષેત્ર લખતા હતા, આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર μ0 H + m. બરાબર. અને આપણે એવું જોયું હતું કે આ મેગ્નેટાઇઝેશન ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં, પણ ક્યારે? H ના નાના મૂલ્ય માટે. આ ખાસ યાદ રાખજો. મોટા મૂલ્ય માટે કેમ નહીં, હવે આપણે સમજીએ કે મેગ્નેટાઇઝેશન જે છે એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં. અહીંયા આપણને એમ કીધું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. ક્યુરીએ આપણને એવું કીધું કે મેગ્નેટાઇઝેશન એમ જે છે એ એના ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ ચુંબકીય ક્ષેત્ર હું લખું તો B = μ0 H થાય. તો H ઉપર આધાર રાખે. H એટલે I ઉપર. એનો મતલબ એવો થયો કે આ મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે અને એના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હું આને સંયુક્ત લખું તો એમ ચલે છે B0/T થાય. એટલે કે B0 વધે તો મેગ્નેટાઇઝેશન વધે. શું કામ એ હમણાં સમજીએ. અને T વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે. શું કામ? ચાલો. B0 વધે એટલે શું થયું ભાઈ? તો કે H વધે. H વધે એટલે શું વધે ભાઈ? તો કે I વધે. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ વધાર્યો, ફ્રી પ્રવાહ. એ ફ્રી પ્રવાહ વધે એટલે H વધ્યો. H વધ્યો ને તો કે આ H છે એ એમના સમપ્રમાણમાં છે એટલે એમ વધશે. પણ નાના મૂલ્ય માટે શું કામ? સપોઝ આપણે ધારીએ કે કોઈ પદાર્થ છે એની અંદર 100 ડાયપોલ મોમેન્ટ છે. બરાબર સમજજો. હવે એનું મેગ્નેટાઇઝેશન થવું એટલે શું? ડાયપોલનું ક્ષેત્રની દિશામાં ગોઠવવું. એમાંથી ધારો કે 40 ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ તો આનું મેગ્નેટાઇઝેશનનું પ્રમાણ 40% થયું. આ કેની ઉપર આધારિત છે? તો કે એને વધારે ઉર્જા ક્યાંકથી મળશે તો એ શું થશે? ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. બરાબર. આ U = MB મુજબ. હવે 40માંથી હજી ફેરફાર થતો ગયો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધાર્યો એટલે H વધ્યો. H વધે એટલે M વધે. તો મારી મેગ્નેટાઇઝેશન વધે. 40માંથી કેટલી? 60. 60માંથી 80. 80માંથી જો 100 ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો 100% મેગ્નેટાઇઝેશન થયું. આને કહેવાય સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. એટલે MS. સંતૃપ્ત સ્થિતિ આવી ગઈ અથવા તેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. કારણ કે ત્યાં બધી ડાયપોલ ક્ષેત્રને કેવી ગોઠવાઈ ગઈ? સમાંતર ગોઠવાઈ ગઈ. પણ હકીકતમાં આવું ખરેખર શક્ય નથી. કેમ? તો કે એની ઉષ્મીય ઉર્જાને કારણે અમુક ડાયપોલ તો ચલાયમાન થાય. બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર કોઈ દિવસ ગોઠવાય નહીં. એટલે અહીંયા આપણને આને કીધું કે M એ B ના સમપ્રમાણમાં માટે છે. કેમ સમજાણું? તો કે B H ના સમપ્રમાણમાં, H M ના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. તો હવે અહીં તમે વિચારો કે T ઘટે, આપણે એવું વિચારીએ તો T ઘટે તો શું થવું જોઈએ? મેગ્નેટાઇઝેશન વધે. કેમ ભાઈ? T ઘટી
ટી ઘટી એટલે ઉષ્મી ઉર્જા ઘટી. ઉષ્મી ઉર્જાનું કામ વીખવાનું, એ ઘટે તો ઓલી વધે, આ વધે તો ઓલી ઘટે. એટલે ટી વધે ને તો એમ ઘટે, કારણ કે આ અસ્ત વ્યસ્ત વધારે થાય. દોલનો કરશે એટલે એની ઉર્જામાં ઘટાડો, ક્યાંક ને ક્યાંક વ્યય પામશે એટલે ઓલી ઉર્જા ઘટાડશે. ઓલી ઉર્જા ઘટાડે એટલે શું થશે? ડાયપોલને સમાંતર સ્થિતિમાં ગોઠવાથી અટકાવશે. તો હવે શું થયું? તો કે આ મેગ્નેટાઇઝેશન આના સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં લખ્યું તાપમાનના, તો અચળાંક મૂકવું તો m = CB0T, જ્યાં C એ સપ્રમાણતાનો અચળાંક છે અથવા તો C એ ક્યુરી અચળાંક છે, એમ કહીએ તો હાલે. ક્યુરી આપણને કીધું હતું ને, ક્યુરી નિયમ આપ્યો. C એ કયો છે? ક્યુરી અચળાંક છે, ખબર પડી એટલી. હવે એમ એચના સમપ્રમાણમાં હતું તો m = કાયમ h હતું કે નહીં? તો કે હા. તો આપણે m બરાબર કાયમ h લખવું હોય તો અહીંયા આ m = હું કાયમ h લખી નાખું, CB0/T લખી નાખું, અને કાયમ CB0/T × h, અને B0 = હમણાં લખ્યું μ0h, તો B0/h = μ0. તો શું થઈ ગયું? કાયમ Cμ0/T. આ કાયમ અને μ0 અને T વચ્ચેનો સંબંધ. આ ક્યુરી અચળાંક C = કાયમ T/μ0. હવે કાયમ જે છે એ તો પરિમાણ રહિત અચળાંક છે બાળકો. તો આનું પારિમાણિક સૂત્ર ઘણી વાર તમને પૂછે તો, અથવા તો ક્યુરીના અચળાંક C નો એકમ જો પૂછે તો C નો એકમ શું થયો? એકમ = આનો તો નથી, આનો કેલ્વિન છે. μ0 નો આપણને ખબર છે, યાદ કરો, ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. એટલે C નો એકમ થયો કેલ્વિન, યાદ રાખજો, આ ઊંધું ન કરતા, કિલોગ્રામ. કેલ્વિન એમ્પિયર સ્ક્વેર ના છેદમાં ન્યૂટન. એટલે આનું પારિમાણિક સૂત્ર આપણે જો આના જ ફોર્મમાં લખવું હોય તો C નું પારિમાણિક સૂત્ર આમનામ લખી શકાય, K1 A2 n-1. આ તમને પૂછી શકે. તો બાળકો આ ક્યુરીનો નિયમ તમને સમજાણો કે ન સમજાણો? ક્યુરીએ શું કીધું હતું? એને એમ કીધું હતું કે પદાર્થ જે છે, પેરામેગ્નેટિક પદાર્થ, એની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે ને તો શું થશે? તો એનું મેગ્નેટાઇઝેશન જે છે કેના? તો કે B0 ના સમપ્રમાણમાં તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં થાય. આવું થાય તો m = CB0T થયું. C ક્યુરી અચળાંક છે, આ m = કાયમ h અહીંથી આવ્યું. B ઉપર કઈ રીતે આધાર રાખે એ આપણે સમજ્યા, તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે એ સમજ્યા. અને જો બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ તો એને મહત્તમ સેચ્યુરાઇઝેશન કહેવાય, અથવા તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. સેચ્યુરેશન આવી ગયું, એક બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયું. જો આપણે આગળ એક થિયરીમાં જોયું હતું, બરાબર, એ અહીંયા આપણે જો ગોઠવીએ તો એ જ વસ્તુ છે. અહીંયા આપણે જોયું હતું કે એક સોલેનોઇડ લીધો હતો. સોલેનોઇડમાં આપણે એક પદાર્થ મૂક્યો હતો. હવે સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર એટલું છે ને, μ0 B = μ0 ni, આ જ છે. અરે હવે આ I પ્રવાહ વધારો, I વધે એટલે B વધે, B વધ્યું એટલે H વધ્યું, કારણ કે આમ તો H = ni છે. હાલો, H વધે એટલે ચુંબકીય તીવ્રતા વધે. આને શું કહેવાય? ચુંબકીય તીવ્રતા. હવે જે ચુંબકીય તીવ્રતામાં વધે એટલે આ બાહ્ય પ્રવાહને કારણે વધ્યું, એટલે એકમ લંબાઈની ડાટાની સંખ્યામાં ફેરફાર થયો. એ વધ્યો એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર વધ્યું. અંદર ચુંબકીય ક્ષેત્ર વધ્યું ને એટલે આનું મેગ્નેટાઇઝેશન વધારે થાય, કારણ કે H વધ્યો, H એમના સમપ્રમાણમાં, એટલે એમ વધે. એટલે આનું મેગ્નેટાઇઝેશન થતું જાય. હવે આપણે એવું વિચાર્યું કે એમાં 100 ડાયપોલ હતી તો 100 સમાંતર ગોઠવાઈ ગઈ, તો તમે H તો હજી વધારી શકો, કારણ કે I વધે એટલે H વધે. તો હવે એની ઉપર કંઈ અસર ન થાય, સમજાય છે? એટલે આ ક્યુરી જે છે એનું ટેમ્પરેચર, આને ક્યુરી તાપમાન કહેવાય, આપણે ફેરોમેગ્નેટિક પદાર્થમાં જોશું. એટલે અમુક સેચ્યુરેશન આવી જાય ને પછી ક્યુરીનો નિયમ પડાતો નથી, કારણ કે ક્યુરીએ તો એવું કીધું હતું કે ભાઈ આમાં ચુંબકીય ક્ષેત્ર વધતું જાય એ તો તમે વધારી શકો, પણ પછી એક સેચ્યુરેશન આવી જાય ને પછી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાથી શું થઈ જાય? અટકી જાય. ક્લિયર? ચાલો નોટ કરી લો, પછી આગળ વધીએ. ઓકે બાળકો, આપણે
ડાયામેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરી, ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરી. હવે આપણે સમજીએ ફેરોમેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થમાં, પેરામેગ્નેટિક પદાર્થમાં જોયું. આગળ હમણાં આપણે જોઈ ગયા ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થ માટે. બરાબર છે. ક્યુરીનો નિયમ એવો હતો કે મેગ્નેટાઇઝેશન જે છે ઇઝ ઇક્વલ ટુ સી B0/T, અને કાયમના ફોર્મમાં લખવું તો સી μ0/T. બરાબર. કાયમ જે છે એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કેટલું છે તો કે એ પરિમાણ અને અચળાંક રહિત છે, એનો એકમ નથી. એના પરથી આપણે સીનો એકમ જોયો હતો. અહીંયા આપણે જોયું કે ડાયામેગ્નેટિક પદાર્થ હોય ને એના માટે કાયમ કેવું હોય ભાઈ તો કે ઋણ હોય. પેરામેગ્નેટિક પદાર્થ માટે શું હોય તો કે કાયમ છે એ કેવું હોય ધન હોય. હવે અહીંયા ફેરામેગ્નેટિક અથવા ફેરોમેગ્નેટિક પદાર્થ માટે છે ને કાયમ ખૂબ જ વધારે હોય. ખૂબ જ વધુ એટલે ઘણું બધું ધન. આપણે એનો સંબંધ જોઈ ગયા. બરાબર છે. કાયમ અને મ્યુઆર વચ્ચેનો આ જે છે એ આના ઉપરથી તો આનું વર્ગીકરણ થયું છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એને લોહ ચુંબકીય કહેવાય ભાઈ. લોહ ચુંબકીય પદાર્થ કહેવાય. આ જે લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે, અને આ પદાર્થો માટે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. એમાં કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. આના દરેક પરમાણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે. અને આ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે, ધ્યાન આપજો અહીંયા, ફેરોમેગ્નેટિક પદાર્થ એ ડોમેન બંધારણ ધરાવે છે. ડોમેન બંધારણ ધરાવે છે. હવે ડોમેન એટલે શું તો ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુનો આ પદાર્થનો એક નાનકડો ભાગ. ઈ ભાગ એટલે કેવો તો આપણે વિચારીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેન બંધારણ. ધ્યાન આપજો, આના ઉપરથી આ ચેપ્ટરનો લાસ્ટ જે થિયરીનો ટોપિક છે હિસ્ટેરેસિસ સાયકલ, એ આનો અગત્યનો ગુણધર્મ છે ફેરોમેગ્નેટિક પદાર્થનો. એ આપણે સમજવાનો છે. અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેન બંધારણ ધરાવે. ડોમેન બંધારણ એટલે શું તો કાયમી ડાયપોલ મોમેન્ટ તો હોય જ છે ફેરોમેગ્નેટિક પદાર્થ, એટલે તેને લોહ ચુંબકીય પદાર્થો કીધા. અહીંયા માનો કે આ એક ટુકડો છે, આ નાનકડો ભાગ, આની આ એક પરમાણુની જેટલી ઇલેક્ટ્રોનને કારણે ડાયપોલ મોમેન્ટ મળતી હોય એક ભાગની, આ ભાગને ડોમેન કહેવાય. એની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં. માનો કે અહીંથી આપણે વિચારીએ આનો બીજો ડોમેન છે, આ ત્રીજો ડોમેન છે, આમ ભાગ ડોમેનના પાડતા જાય તો દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ કંઈક હશે. આ દરેક ડાયપોલની દરેક ડોમેન કહેવાય એનો વિસ્તાર. આ વિસ્તારની ચોક્કસ ડાયપોલ મોમેન્ટ ક્યાંક ક્યાંક હશે, અને એ ડોમેનની અંદર દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં છે. એમ એક તમને દર્શાવી છે, આ એનો ડોમેન કહેવાય. આ ડોમેન એટલે એક નાનકડો વિસ્તાર, નાનકડો ભાગ ફેરોમેગ્નેટિક પદાર્થનો. એની સાઇઝ 1 મિલીમીટર છે. 1 મિલીમીટરની અંદર આશરે 10⁻11 જેટલા પરમાણુઓ હોય. આની ડાયપોલ મોમેન્ટ આમ જ શું કામે હોય એ સમજવું આપણા સિલેબસની બહાર છે. તમે કોલેજની અંદર જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં આગળ ભણશો ત્યારે એના વિશે તમને ડીપમાં ખબર પડશે. બરાબર છે. અત્યારે આપણે સમજી લેવાનું કે ફેરોમેગ્નેટિક પદાર્થ એ ડોમેન બંધારણ ધરાવે છે. દરેક ડોમેનની સાઇઝ 1 મિલીમીટર છે, અને એક ડોમેનની અંદર આશરે 10⁻11 જેટલા પરમાણુઓ છે. વિચાર કરી લો. અને બધાની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં હોય. એક ડોમેન જેનો વિસ્તાર ભાગ વિચાર્યો એમાં. હવે આ ટોટલ ગણો ને તો એની ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય આખા ફેરોમેગ્નેટિક પદાર્થની, કારણ કે અસ્તવ્યસ્ત છે. આમ આડાવડી છે, આડેધડ, એટલે એનો તમે પરિણામી સરવાળો તો પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ શકે. આ ડોમેન બંધારણ ધરાવે છે. તો અહીંયા ડોમેન બંધારણમાં દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એ કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલી હોય. હવે થાય શું
તો હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થને જો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો આ ફેરોમેગ્નેટિક પદાર્થનો દરેક ટુકડો, આ દરેક ભાગ, એનો દરેક ડોમેન ચોક્કસ દિશામાં ગોઠવાય અને એને કારણે શું થશે, આ બધી ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ જાય. એટલે હવે શું થઈ ગયું તો કે આ બધી એક દિશામાં થઈ ગઈ, તો આના જેવી થઈ ગઈ, આના જેવી થઈ ગઈ, તો આ બધા ડોમેન જે છે એ મળી અને એક મોટો ડોમેન બની ગયો. આખો પદાર્થ જે છે એક ડોમેન થઈ ગયો અને આ ખૂબ જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. કારણ કે એની ડાયપોલ મોમેન્ટ બધી ક્યાં ગોઠવાઈ ગઈ, જો આને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો આ બધી ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ અને એને કારણે તમને આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાની એટલે આ ડોમેન બંધારણ જે ઘણા બધા ડોમેન હતા ને એ બધા કેવા થઈ ગયા, એક થઈ ગયા. અને હવે તમને જે આ મળ્યું એ એક જ ડોમેનનું બંધારણ મળ્યું. તો આ જે છે એ ફેરામેગ્નેટિક પદાર્થ જે છે એ એના ગુણધર્મો થયા. આ ફેરોમેગ્નેટિક પદાર્થનું જો ઉદાહરણ જોવું હોય તો એ છે કોલોની. યાદ રાખવાનું, કોલોની. કોલોની એટલે આ લોખંડ, નિકલ અને કોબાલ્ટ. કોબાલ્ટ, લોખંડ અને નિકલ. પછી આનું એક ઉદાહરણ છે એલનિકો ધાતુ. એલનિકો. આ એલનિકો એટલે આયર્ન, એલ્યુમિનિયમ, કોપર, કોબાલ્ટ અને નિકલનું મિશ્રણ. એટલાને મિશ્રણ ધાતુ એને એલનિકો કહેવાય. બીજી જે છે એ એની એક છે ગેડોલિનિયમ. આ 64 પરમાણુ ક્રમાંક છે. ગેડોલિનિયમ નો પરમાણુ ક્રમાંક Z=64 છે અને એક છે 66 વાળી છે ડિસ્પોઝિયમ. ડીવાય ડિસ્પોઝિયમનો પરમાણુ ડિસ્પોઝિયમ એનો પરમાણુ ક્રમાંક છે 66. આ જે છે ને એ બાળકો ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. આપણને એમ કહે કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય, તો કે આપણે એમ કહી શકીએ કે કોબાલ્ટ, લોખંડ, નિકલ અને એની એલનિકો. એલનિકો એની મિશ્ર ધાતુ છે. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે આ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત થઈ. ફેરોમેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ શું છે ભાઈ, તો કે એક અગત્યનો ગુણધર્મ એ છે કે ડોમેન બંધારણ ધરાવે છે. કેવું? ડોમેન બંધારણ. ડોમેન એટલે શું, તો કે એનો એક વિસ્તાર જે છે એમાં 1 મિલીમીટરની સાઇઝની અંદર 10⁻11 પરમાણુ હોય ને ડોમેન કહેવાય. એ ડોમેનની અંદર એટલી બધી પ્રબળ ચાક માત્રા જે છે એક જ દિશામાં હોય છે, એક ભાગની. એવા દરેક ભાગની તમે ઘણા બધા પાર્ટ વિચારો તો એના દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ હોય છે અને એક ડોમેનમાં એટલા પરમાણુ હોય ખૂબ જ પ્રબળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય એની, અને એની પરિણામી ડાયપોલ મોમેન્ટ તમે ગણો તો શૂન્ય થાય. પરંતુ જો આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એની ડાયપોલ મોમેન્ટ જે છે એક જ દિશામાં ગોઠવાઈ જાય. અને એક જ દિશામાં ગોઠવાઈ જાય એટલે શું થશે, તો કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો આકર્ષણ બળ અનુભવે છે. આમ તમે જોવા જાવ તો આના ગુણધર્મો બધા પેરા જેવા જ થયા, પરંતુ પેરામાં ફેર શું થાય કે એક પરમાણુ ડાયપોલ મોમેન્ટ હોય સ્વતંત્ર, અહીંયા ડોમેન બંધારણ હોય, બસ પૂરું, એટલો ફરક છે. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એ પ્રબળ ચુંબકત્વ ધરાવે છે. એટલા માટે એ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એ ચુંબકને પોતાના તરફ આકર્ષી લે. ક્લિયર બાળકો? એટલું સમજાણું તમને. તો આપણે જે ચર્ચા કરી એ આ તમારે રસાયણશાસ્ત્રની અંદર પણ આવે છે કે દ્રવ્યના આધારે પદાર્થોનું વર્ગીકરણ છે તે 3 ભાગમાં થાય છે. ડાયા, પેરા અને ફેરા. પ્રતિચુંબકીય, જો નામ ઉપરથી ખબર પડે, પ્રતિચુંબકીય એમાં જે મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય નહીં, પ્રતિ એટલે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અનુચુંબકીય એને સપોર્ટ કરે છે એટલે ક્ષેત્રની દિશા. અને લોહ ચુંબકીય એ તો કરે જ છે ઓલવેઝ. આનું બધું વધારે આપણે વાત કરી હતી. ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એની જો કાયમ મેક્ઝિમમ, મ્યુઆર મેક્ઝિમમ અને એની મ્યુ0 કરતાં ઘણી બધી મોટી હોય. તો બાળકો આ 3 પ્રકારના જે પદાર્થો આપણે સમજ્યા, એક ડાયામેગ્નેટિક, એક પેરામેગ્નેટિક અને એક ફેરોમેગ્નેટિક. ક્લિયર બાળકો? તો આ લેક્ચર અહીં સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફેરોમેગ્નેટિક પદાર્થના 2 પ્રકારો છે, હાર્ડ ફેરોમેગ્નેટિક
અને સોફ્ટ ફેરોમેગ્નેટિક, અને પછી છે હિસ્ટેરિસિસ સાયકલ અને એનું ઉદાહરણ. બરાબર છે, એટલું બાકી છે. એટલે પછી લગભગ આપણો એક લેક્ચરમાં પાઠ પૂર્ણ થશે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરશું. ચાલો, બેસ્ટ ઓફ લક.